નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે વાત કરીશું ગોપાલ ઇટાલિયાની. તો ગોપાલ ઇટાલિયા સાયકલથી ચાલુ કર્યું હતું અને આજે ક્યાં પહોંચી ગયા? ગોપાલ ઇટાલિયા એક નાનકડા ગામમાંથી નીકળ્યા હતા અને આજે કયા પહોંચી ગયા? ગોપાલ ઇટાલિયા ભલે ક્યાંક ને ક્યાંક તેમને ઘણા બધા કામ કરી ચૂક્યા હતા. હીરા ઘસતા હતા. હીરા લઈને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા પોલીસ કોન્સ્ટેબલથી પહોંચ્યા આગળ વકીલ અને વકીલ. ત્યારબાદ તેમણે રાજકારણની અંદર એન્ટ્રી મારી અને ત્યારબાદ વિશ્વાસને અમેલન બન્યા અને ગોપાલ ઇટાલિયાની લાઈફસ્ટાઈલ તેમના બધા લોકોના આ વિડીયો અંદર બતાવવામાં જઈ રહ્યો હું છું. નમસ્કાર મિત્રો, તમારો એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે વાત કરીશું ગોપાલ ઇટાલિયા વિશે. તો મિત્રો, તમારો બધા લોકોનું દિલથી સ્વાગત કરું છું. સૌ પ્રથમ ચેનલમાં આવ્યા હોય તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી, જેથી તમારા સમક્ષ આવીને આવી ભલે ની અપડેટ લાવતો રહો. ગોપાલ ઇટાલિયાને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતો? બધા લોકો કે છે દિલથી ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરીએ છીએ. વિવાદમાં અંદરની જીત્યા પણ છે. હવે મુદ્દાની વાત કરીએ. ગોપાલ ઇટાલિયા ઉમરાળ તાલુકાના એક નાના અમથા ગામમાંથી નીકળીને આજે ક્યાં પહોંચી ગયા? ગોપાલ ઇટાલિયાએ 3 વર્ષ હીરા ઘસ્યા. ગોપાલ ઇટાલિયા પાસે ક્યાંક ને ક્યાંક જમીન પાસે નથી, પણ ગોપાલ ઇટાલિયાના પપ્પા પણ તેમની સાથે. તો તેમની માતા એટલે ગોપાલ ઇટાલિયાની માતા સાથે જ ગોપાલ ઇટાલિયા મોટા થયા હતા. તેમના પપ્પા અલગ રહે છે અને ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ગોપાલ ઇટાલિયા, જી હા મિત્રો, વાત કરીએ તો પોતાના સૌ પ્રથમ તેણે 3 વર્ષ હીરા ઘસ્યા હતા અને ઘસ્યા તળિયાના. ત્યારબાદ તેમણે પોલીસ કોન્સ્ટેબલ બન્યા અને ગ્રાઉન્ડ પાસ કરી પોલીસમાં ગયા. કોન્સ્ટેબલની અંદર પણ ગયા. તેને નોકરી કરી. કોન્સ્ટેબલ પત્યા બાદ એક કોન્સ્ટેબલ જણાવ્યું કે એ એડવોકેટ પણ બન્યા હતા અને વકીલ બન્યા બાદ ગોપાલ ઇટાલિયાએ તેમને રાજકારણમાં પણ એન્ટ્રી મારી છે. અને મિત્રો, આપણે ચૂંટણીની અંદર આવવું જોઈએ, કારણ કે આપણે સૌ પ્રથમ વધારે જરૂર લોકોની તો આપણે જરૂર છે. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પોતાના રાજકારણની અંદર એન્ટ્રી કરી. તેને પોતે ક્યાંક ને ક્યાંક નાની મોટી ચૂંટણીની અંદર લડ્યા, પ્રસારો કર્યા અને ત્યારબાદ ચૂંટણીની અંદર આવ્યા. એટલે સુરતની અંદર ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા. ગોપાલ ઇટાલિયા સુરતની અંદર હાર્યા. ત્યારબાદ તેમને વિશ્વની અંદર આમ આદમી પાર્ટીમાં તરફથી વિશ્વમાં ટિકિટ મળી ગોપાલ ઇટાલિયાએ અને તેમની સામે ભાજપના સારા એવા નેતાઓ કિરીટભાઈ પટેલના સામે તેઓ લડ્યા હતા અને મિત્રો તેઓ જીતી ગયા હતા અને ગુજરાતમાં તમામ ભાજપના નેતાઓ આવી ગયા હતા મેદાનમાં અને ગોપાલ ઇટાલિયા 60-70 હજારની મતોથી લીડથી જીત્યા. તેઓ વિસાવદરની જનતાઓને ગોપાલ ઇટાલિયાને પ્રેમ દેખાડ્યો અને વિસાવદરના લોકો ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો કરીને ગોપાલ ઇટાલિયાને વિજય મળ્યો અને આજે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પહોંચી ગયા છે. તમે વિચારો કે 10-15 હજાર રૂપિયાની કામ કરનાર કોન્સ્ટેબલે હીરા ઘસવાના આજે તે મહિનાના 1.5 લાખ રૂપિયા કમાય છે. તેને મંથલી પગાર 1.5 લાખ રૂપિયા છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો.